નમસ્કાર પશુપાલન મિત્રો તો આજે આપણે આવી ગયા છે એક તબેલાની મુલાકાતે એસએફના મિત્રો. તો ઓછા રોકાણની અંદર મોટું તમે ટ્રોફિક મેળવી શકો એસએફ ગાયનો તબેલો કરીને. જોઈ લો મિત્રો કેવા બચ્ચા વ્યવસ્થિત નિરણ ખાય છે ગમાણની અંદર. અને જો આ રીતની લોખંડની ગમાણ અથવા પ્લાસ્ટિકની ગમાણ પણ તમે બનાવી શકો. અને આ રીતના સાદા શેડમાં તમે ખુલ્લામાં પણ એસએફ ગાયને રાખી શકો. આ બધી મિત્રો પ્રેગ્નેન્ટ ગાય છે, એ ગાભણ. અને જો તેને બટાટા ને બધું ખવડાવવામાં આવે છે. અને મિત્રો જો આગળના શેડમાં જે ગાયું છે, ખુલ્લું શેડ છે અડધો. અને જો ગમાણની અંદર બટેટા ને એવું બધે નાખેલ છે. આ બધી ગાયો દૂધણીઓને છે, તેને બટેટા ખવડાવવાથી શુગર ન ઘટે, શુગર લેવલ જળવાઈ રહી. કુદરતી સાયો લીમડાનો ને છે અને શેડનો પણ સાયો છે અને ખુલ્લામાં છે. અને જો આ હળ પણ રાખેલ છે બીજદાન કરવા માટે, કોઈ બીમાર પશુ હોય તો સારવાર કરવા માટેની. કેવી મસ્ત આઈએસએફ ગાયો છે મિત્રો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને અંદરના શેડની અંદર પણ જો વાત કરીએ તો કાળી ગાયું છે, બધી દૂધણી તાજી વ્યાઈ ગયેલ. અને મૂરા ભેંસ પણ છે. અને જો મૂરા ભેંસની અહીં ખડેલીઓ છે 2 વર્ષની આસપાસની. જોઈ લો મિત્રો કેવી મૂરા ભેંસની ખડેલીઓ છે. તમને આગળથી વિડીયો બતાવો એનો. કેમ કે મૂરા ભેંસની અંદર બની ટાઈપ ટૂંકમાં બની મૂરા ભેંસ છે. એના શિંગડાની અંદર તમે 1 રૂપિયાનો સિક્કો પણ ગરકાવી ન શકો. હજી તો જો આ ખડેલી નાની છે પણ તમે જોઈ શકો છો. આ બધી આ મૂરા ભેંસ છે, એને પણ બટાટાને ખવડાવવામાં આવે છે. એસએફ છે. જો આ દૂધના ઠામ ને બધું અહીં રાખેલ છે. જો આ મિત્રો આને સાઇલેજ કહેવાય. તમે ત્યાર પણ મગવી શકો સાઇલેજ. અને મિત્રો જો આ શુદ્ધ ભરડો છે, ટૂંકમાં બધી મિશ્રણ ટૂંકો આખો લોટ ટાઈપ. એસએફ ગાય પાણી પાય છે, તે પ્રેગ્નેન્ટ છે, હમણાં ટૂંક સમયમાં જ વિયાણ છે. અને મિત્રો આ બધી કેવી મસ્ત ગમણની અંદર ખાય છે. અને આખું નેચરલ વાતાવરણ હોય તો એસએફને બહુ અનુકૂળ આવે છે. તો મિત્રો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ.